સુરતની SRK ડાયમંડ કંપની પાસે 25 લાખની ખંડણીની માંગ। સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની કંપની છે SRK ડાયમંડ। પોલીસે કંપનીના પૂર્વ કર્મચારી વિજય દેસાઈની ધરપકડ કરી। સિક્યુરિટી ઓફિસમાં ફોન કરી વિજય દેસાઈએ ધમકી આપી હતી। શેર બજારમાં દેવું થતા શોર્ટકટથી પૈસા કમાવા માટે તેણે ધમકી આપી હતી। તો સુરતની SRK ડાયમંડ કંપની પાસે 25 લાખની ખંડણીની માંગ કરાઈ હતી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, જે રીતે ખંડણીની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી? જી બિલકુલ, શેર બજારમાં દેવું થઈ જતા શોર્ટકટ અપનાવી આ પ્રમાણે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઘટના છે સુરતના કતારગામ વિસ્તારની, જ્યાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની SRK કંપની આવેલી છે અને કંપનીમાં 25 લાખની ખંડણી છે માંગવામાં આવી છે। જે રીતે કતારગામ પોલીસે પૂર્વ કર્મચારી વિજય દેસાઈની ધરપકડ કરી છે, ત્યારે વિજય દેસાઈએ સિક્યુરિટી ઓફિસમાં ફોન કરીને ધમકી આપી હતી અને આરોપીએ ટાર્ગેટ લોક થઈ જશે પછી કોઈ અર્થ નહીં રહે એ પ્રમાણેની ધમકી આપી હતી। ત્યારે આ બાબતને લઈને તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી અને પોલીસ એક્શનમાં આવીને તેનો મોબાઈલ નંબર ટ્રેસ કરીને તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। આરોપી દિનેશ ભાર્ગવ નામ ધારણ કરીને ખંડણી માંગી હતી, ત્યારે આ બાબતને લઈને પણ ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવી હતી। રાજ્યસભા સાંસદ અને જાણીતા હીરા ઉદ્યોગપતિ છે ગોવિંદભાઈ ધોળકિયા, તેમની કતારગામ સ્થિત SRK કંપની આવેલી છે અને ત્યાં 25 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો। ત્યારે આ બાબતે કતારગામ પોલીસ અત્યારે હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।